મિત્રો કેમ છો બધા મજામાં છે તો હું મજામાં છું તમારું બધાનું સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં સવી અત્યારે વાડીએ આપણે બ્લોગ શરૂ કર્યો છે 3 વાગે કેમ કે આપણે કંટાળા વહી જાય અહીંયા વ્લોગ નતો બનાવ્યો ને હવે જવાનું છે ઓલા લીમડા કાપવા તો સારી વિડીયો ફેરે બિના રહીજો તો બે ને પાડી બે બાંધ્યું છે અહીંયા ને એવું બધું છે હાલો જાય લીમડો કાપવા વિડીયો ફેરે બિના રહીજો હા ને એ કાંઈક નહીં જોવે તમને બતાવું જો Driving down the highway, doing 95 alone. Trying to reach you, call you, but you won't come to the phone. Remember me, said you'd be my heart's home. Guess you were biding your turn to go. Oh, I really should've known. We were dynamite till we hit a red light. Then I see the signs. Oh, after all that time, this is it for us. You don't wanna try. Got your love was real, but it's down for us. Now you can't decide. Oh, oh, oh. After all this time, this is it for us. ધરાબા ઉપર આજ કે બ્લોગ ન બનાવી વેલા ધરાબા ઉપર વહી જાય ને બ્લોગ બનાવી તો આપણું માયક બીજું છે દાડીએ જાય એટલે એ ઉપરથી એવું લાગે લઈ આવી એટલે ધરાબા ઉપર બ્લોગ બનાવવાનું સારું છે તો કાલમાં જાય એટલે લઈ આવી આ જો આપણે શીપ આવી છે જો જે આ લાઈટ થાય ને એ શીપ નવી આવી છે જો આપણે એક બે દિન જઈએ એવી શીપ નવી આવી ને ત્યાં ને આમ હજી ભાંગવા શરૂ ન કરી ત્યાં જઈ એવી એટલે તમને દેખાડી લગભગ શીપ ઉપર તો ન સડવા દે આપણે પૂછી દઉં તો શીપ ઉપર તો સડવા દે તમને અંદરથી બતાવીશું આમ બધું વસ્તુ ને એવું તો એક બે દિન આવી ને અત્યારે ધરાબા ઉપર દિવસે કાંઈ બ્લોગ ન બનાવ્યો એટલે હજી આચમી જ જશે જો ને આ થોડોક પવન ઓછો છે એટલે વાંધો નહીં એટલે અવાજ થોડોક આવે છે જો અત્યારનું વાતાવરણ કાંક છે મજા આવે એવું જો ને આજ આખો દી વાદળા હતા સ્ટડી નીકળ્યો જ નથી એવો એવું બધું છે ને આપણે અહીંયા માંડવો બનાવવાનું શરૂ કરવું છે કાલમાં આપણે ઓલો લીમડો કાપતા હા જરીયો જો લીમડો કાપી નાખ્યો છે ને જાણ કરે તો આ બે લીમડા છે ને કાલમાં કાપી નાખશું એવું બધું છે આપણે અહીં એક બે દી એવું લાગે ને તો ઓલો કરીને પછી જે ઓલા બારી ને એવું પીડ્યું ને એનાથી આપણે આની ઉપર મેળો કરવાનો છે એટલે એવું લાગે ને તો કાલ આપણે માંડવો બનાવવાનું ધીમે ધીમે શરૂ કરવી એટલે વરસાદ આવવાનો થાય બનાવી નાખીએ એટલે ચોમાસે આપણે પછી આયત હોવાનું છે એટલે બનાવી નાખીએ એટલે ચોમાસે વાંધો નહીં કાગળ બગળ નાખીએ શીપ ની લાઈટ એક નંબર થાય છે અત્યારે જો મસ્તી નહીં પણ આપણે થોડુંક ફોન નું રિઝલ્ટ ઓલું છે એટલે એવું બધું છે અને એક જો આ થાંભલો છે ને આ થાંભલો એ પ્રમાણે એક બોટ છે તે દરિયામાં એ દેખાય છે ને લાઈટ ને અહીંથી ક્યારેક તો સુરતની જે દરિયા કિનારે જે બિલ્ડિંગ આવેલી છે ને આપણે તો સુરત તો નહીં જાય પણ દરિયાકાંઠે બિલ્ડિંગ આવેલી છે ને એની અહીંથી ક્યારેક લાઈટ દેખાય આપણે આજકાલ હવે જયારે જેથી દેખાય જેથી વ્લોગ બનાવી વ્લોગ તો બનાવે છે પણ જેથી તમને બતાવી લાઈટ દેખાય તો આજે બ્લોગ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો આપણે ઘણી વાર વ્લોગ એડિટિંગ કરી પછી પાછું વાળું કરીએ નહીં નાહવાનું બાકી ઘડી કરી નાઈ એવું લાગે તો વિડીયો એડિટિંગ કરી પછી મળું આપણે બે લીધી પણ બે સમજો કે લેવાય નથી ઓલી બે હારી દીધી પણ આ બે પાર્ટી હતી ને પાર્ટી હાટું બે લીધી છે તો અત્યારે બેઠા છે એક બે ઊભી છે ને પાર્ટી બેઠી છે એવું બધું છે અને આવું છે અત્યારનું વાતાવરણ મજા આવી જાય એવું
એવું બધું છે. હવે એ તો આ ઓલી તાર જે છે ને આ લીમડા નાડી એ તારેથી લીમડા નાડી છે એની ઓલકુની તાર છે એ અત્યારે આમ લેવલ કરવાનું શરૂ છે. એ બધું યાર અને ચોમાસે એક બે વરસાદ થઈ જાય ને પછી આ બધી તાર મજા આવી જાય એવું થઈ જાય લીલું લીલું. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આજે વ્લોગ 504 ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વ્લોગ જોવાની મજા આવતી હોય તો કમેન્ટમાં કહી દેજો. ને હમણાંથી થોડોક વ્યૂ ઓછા વિડીયો બધા શેર કરો. બ્લોગ એડિટિંગ કરી પછી તમને મળો. તો વાળું કરો અડધો વિડીયો એડિટિંગ કર્યો છે ને આમાં આપણે કાલ કુવર લાવ્યા હોય થાળ મારી દીધી કેમ આપવાની જો અંદર ગારો કરીને કરી દીધું છે ને હવે વાળું કરવા હવે એ થાળ મારી હવે એનું ગાયર કરવા એવું બધું છે. આપણને કઈ દેશ ન હું છે. હલો વાળો કરતા આવી ને પછી પાછા આવ્યું સાબુ ઉપર લગભગ થાય નહીં દેખાય દેખાય નહીં દેખાય બરોબર. તો એ પછી તો તમને કાલે દિવસે દેખાડી દે. તો જાય વાળું કરી લઈએ પછી પાછા ધરાબા ઉપર વિડીયો એડિટિંગ કરવાનું અપલોડ કરવાનું બધું બાકી છે. તો જાય ધરાબા ઉપર વાળું કર્યું ધરાબા ઉપર ને વિડીયો એડિટિંગ કરી નાખ્યો છે. એવું બધું છે ને હવે આવ્યું છે પાણી પીવા. તો હાલો પાણી પીવી પછી આ છેલ્લી એકાદી ક્લિપ મૂકી દેવી અને પછી વિડીયો એડિટ કરીને અપલોડ કરી દેવી. અને અત્યારમાં પાછ થોડાક વાદળા થઈ ગયા એટલે બહુ તો નથી એવા આમ છે કોક તો છે. એટલે હાલો આપણે પાણી પી આવી ને પછી વિડીયો એડિટ કરી દેવી છે. આવડજો કાપવા એટલે કઈ ટેપ રહેતો ના એટલે કાપી નાખશું એવું બધું છે. તો હાલો પાણી પીએ પછી મળું તો પાણી પી લીધું એના પછી પાછા ધરાબા ઉપર ને આપણે આજે આ કંટાળામાં માસીને ઘરે એની માંડવો બનાવો છે નળિયા નાખીને એની વાડી આપણે થાંભલા લાઈટ ના હતા પીડા એ આપણે હરિયા કાપવાના ને એવું બધું હતું ત્યાં લેવા ને એ બધું ઘરે પોગાડ્યું છે ને હવે એક બે દિવસમાં ત્યાંથી માંડવો કરવા જવાનું છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હવે સાહેબ પાછા ધરાબા ઉપર આપણે ત્યાં ગયા પણ આપણે બ્લોગ શરૂ કરવાનું ભૂલી ગયા એટલે કઈ ઓલું ન છે નકર તમને બતાવે હરિયા બરિયા કેમ કાપ્યા એમ. ત્યાં એ મારા માસીને વાડી છે એ પોહરીમાં મંદિર છે એને આંકર છે પાછળ એટલે વરસાદ આવે એટલે ન્યાય પાછું પાણી ભરાઈ જાય એટલે વેલા હાર કાપી આવ્યા. જમતો વરસાદ આવવાનો થાય ત્યાં માંડવું બનાવી નાખી એ હાટું જા બધું છે. નળિયા પીડ્યા તે સડાઈ દેવાનું છે નળિયા ત્યાં લગભગ એક બે દિવસ જવાનું છે. ત્યાં એક નાળિયેર છે એ કાપવા લગભગ કાલે દિવસે જવાનું થાય પમદી જવાનું થાય. જાઓ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. એવું બધું છે ને વિડીયોને એન્ડ કરી દેવી. ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વ્લોગ જોવા માટે આજે વ્લોગ 504 ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હવે હું મળું તમને કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ એન્ડ બાય બાય.